ગુજરાતની વાત કરું તો શું ગુજરાતમાં ભાંગ પીવી લીગલ છે? ભાંગ પીને તમે ફરો તો શું પોલીસ તમને પકડી શકે? મિત્રો, 2017 પહેલા ગુજરાતમાં ભાંગ પીવી ઇલીગલ હતી, કારણ કે તેને ઇન્ટોક્સિકેટિંગ ડ્રગ્સની ડેફિનેશનમાં ભાંગનો સમાવેશ કરવામાં આવતો હતો, એટલે કે પ્રતિબંધિત વસ્તુ. તો ભાંગ પર 2017 પહેલા પ્રતિબંધ હતો. ભાંગ ઉપર 21 ફેબ્રુઆરી 2017 પહેલા પ્રતિબંધ હતો. 21 ફેબ્રુઆરી 2017માં ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટનું અમેન્ડમેન્ટ આવ્યું. તે અમેન્ડમેન્ટમાં ભાંગના શબ્દને સબસ્ટિટ્યુટ કરી દેવામાં આવ્યો, એટલે કે ભાંગને એની ઇન્ટોક્સિકેટિંગ ડ્રગ્સની ડેફિનેશનમાંથી કાઢી નાખવામાં આવી. ત્યારથી ગુજરાતમાં ભાંગ પીવું લીગલ થઈ ગયું છે. પરંતુ મિત્રો, ભાંગ પીવું લીગલ કર્યું છે શેના માટે? કારણ કે ભાંગ એ ભગવાન શિવના પ્રસાદ તરીકે લેવામાં આવે છે. મોસ્ટ ઓફલી ભાંગ શિવરાત્રિના દિવસે અથવા તો પછી ધૂળેટીના દિવસે લેવાતી હોય છે, અને એ પણ એક પ્રસાદ તરીકે. તેના કારણે ભાંગને ઇન્ટોક્સિકેટિંગ ડ્રગની ડેફિનેશનમાંથી લિસ્ટમાંથી તેને ડિલીટ કરવામાં આવી છે. એટલે તમે ગુજરાતમાં હોય તો તમે ભાંગ પી શકો છો.